કેસેટની દુનિયામાં ગુંજતું એક નામ, સ્ટુડિયો શિવ અને રસિક ખખર. चल बेटा सेल्फी ले ले रे, चल बेटा सेल्फी ले ले रे. આપણે રાજકોટ મેં કીધું ફરવા આવ્યા જઈએ એટલે અમે બધા રાજકોટ ફરવા ગયા. હું, મારે જેમીન અને અતુલ ને બાબાલાલ ને ચમન ને ભાભી ચારેય જણા ફરવા ગયા. પણ મને કે સાંઈરામ આપણે જાવું છે ક્યાં? મેં કીધું રાજકોટ તું જઈને એકાદ પેલા પિક્ચર જોઈ આવી. અમે દેવદાસની પિક્ચરની ટિકિટ લેવા માટે ગયા. પણ ચમને ટિકિટ માગી તો ગેલેક્સી ટોકીઝ વાળા આમ બાર ઢોકો કાઢી એ કે આવડા મોટા બેન બેહી શકે એવડી અંદર સીટ જ નથી. ચમને કાઠલો પકડ્યો કે એમ થોડું હાલે એ કે તમે ગમે એ વ્યવસ્થા. અરે પણ કે આવડા મોટા બેન બેસી કે એવડી અંદર સીટ જ નથી. ઓલો કે તમે બાકડો મૂકો, ગમે એ વ્યવસ્થા કરો. અમે પૈસા દઈ છીએ ને. તો ઓલાએ 15 મિનિટ વિચાર કરીને એમ કીધું કે પણ તમારે આ બેનની 2 ટિકિટ લેવી પડશે. ઓલે કે 2 કેમ? તો કે આ બેન બેસશે, એની પાછળના બેસશે, એને જ કાંઈ દેખાશે નહીં. એના માટે કે 2 ટિકિટ લેવી પડશે. આ લે એ ટિકિટ દેખાડી. ટિકિટ લઈને દેવદાસ પિક્ચર જોયું. તમે બાલ્કનીમાં બેઠા તો ભાભીઓ મને કહે આટલા બધા રૂપિયા દીધા ને છેટ વાહે મગન આવ્યો. ભવાઈ જવા જાય તો આગળ નો મગન રખાય. અરે મેં આમાં આગળ નો હોય મગન, બેઠા રહ્યો સાનાવાળા હોય એવા પ્રદર્શિત થઈ જાવ. હા, પછી ચોકીદારની હોટલ. હવે અહીંયા ચમનને અમે બધા આંટો મારવા ગયા. ચોકીદારીમાં એક બાજુ આમ શરૂઆતમાં એન્ટર થાવ ને એટલે ગણપતિ બાપાની જબરજસ્ત મૂર્તિ છે. અને ગણપતિ બાપાની મૂર્તિ આવી, ચમન ને ચંપા બેહી ગયા અહીંયા. હનુમાન ચાલીસાના પાઠ કપવા. મેં કહ્યું અહીં શું? એટલે આપણે લગ્ન અહીં જ કરવા છે. ઊભા કર્યા. ઊભો થા, અહીંથી ઊભો થાય. કીધું અહીં લગ્ન નથી કરવાના. અંદર ગયા. આખા ચોકીદારીમાં આંટો મારતો હતા. મને કહે ત્યાં ચમનને ચંપાએ કીધું આ બધા આટલું સરસ ગીત ગાય છે, તમે ગાવ ને એકાદ ગીત. હવે મેં કીધું આ 2 ગીત નો ગાય તો સારું, નકર અમારી આબરૂની પથારી ફરી જાય છે. ત્યાં ચમન કે એક કામ કરે, તું પેલા ગા. બોલે કે ના ના તમે ગાઓ. તો તું ગા. અને ચંપાએ ગીત ઉપાડ્યું. આહા, પેલું ગીતો જોજો. કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભૈલો હલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભૈલો ઝુલાવે મેંદડી ઝૂલે, ભૈલો ઝુલાવે પીપળી. ચંપાએ ગીત ગાયું. એટલે આખી ચોકીદારીના વેટરો કડે ચડી ગયા. કોની બેન આવી આ આવડી મોટી? હા, ત્યાં તો ચંપા કહેવાય તમે ગાવ ને. બોલે કે ભાઈ મને રેવા દેજે, આ સાંઈરામ ગાય છે એ બરાબર. મને કે ના તમે ગાવ, નકર હું જમીશ નહીં. અમે બધા ટેન્શનમાં કા નહીં ગાય તો કરશું હું. ત્યાં તો ચમને ગીત ઉપાડ્યું, પણ એ ઓછી બુદ્ધિનું. આને ગીત ઉપાડ્યું કે મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો. એથી મીઠી રે મોરી માત રે, એથી મીઠી રે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રે લો, જનની જોડ સખી નહીં જડે રે. આ લે ઓલા ઘડીક વિચારે કે કોની બેન છે ને કોની માં છે કઈ ખબર પડે, ધંધે લાગી ગયા. પણ કહેવાનો અર્થ લખણહીણ નારને ગજબની લોભણી ધરાય નહીં, ઈ ધાન ખાતા ઉછાસળી દીવાની ફળીમાં આટકે કોક બોલાવે ત્યાં નશા બાંધે. લખણહીણ નારને ગજબની લોભણી કરાય ધરાય નહીં, ધાન ખાતા ઉછાસળી દીવાની ફળીમાં આટકે કોક બોલાવે ત્યાં નશા બાંધે. ઈ દહીં દૂધ ના છુપાવે દોણકા, ટીપું પડે ભોય લે ચાટી, અને પોતાના પીવું ને આપે નહીં પાવળું, ખીજવી ઝાપટે છાશ ખાટી. અરે પ્રભાતે ઉઠી અને સાસુને સંતાપે, અને કજિયાથી પડે નહીં કોઈ દી ટાઢી, એવી નારથી વધે નહીં આબરૂ, એને વેગળી કાઢજો નાક વાટી. ચોકીદાનીમાં અમે બધા જમવા બેઠા એ ભેગા. હવે આ કીએ આખે આખું મેનુ જોયું, અને ચંપાએ છેલ્લે હાથ મૂક્યો કે આ વસ્તુ આપો. એટલે લો વેઇટર કે બેન એની ઉપરનું કંઈક માગો. એટલે કે નહીં આ આપો, તમને કહું છું ને બેન એની ઉપરનું કંઈક માગો. એટલે ચમન કે પણ એ કે છે એ આપો ને, તમને આપવામાં શું વાંધો? એટલે ઓલા વેઇટરે હળવેક દઈને કીધું કે સાહેબ એ આપવામાં મને કાંઈ વાંધો નથી, પણ બેન જેની માથે હાથ મૂકે છે ને એ મેનેજરનું નામ છે. ધુઆ ફુઆ થઈ ગયો. પણ આવા ગાંડા કાઢી અને 2 દી લગી રોકાણા. કહેવાનો અર્થ કે 2 દિવસ પછી સાંઈરામ મારી આવીને ચમન મારી પાસે આવીને મને કે સાંઈરામ
જેને હું પ્રેમ કર્યો ને ત્યારે આટલી ખબર નહોતી કે હા ઓછી બુદ્ધિની છે, પણ હવે 2 દી નથી ગયા, આખી જિંદગી કેમ જશે? મેં ચમન ધીરજ રાખ, તને ધીમે ધીમે ટેવ પડી જશે. ટૂંકામાં આમ ભાભીને વિદાય કર્યા અને 2-3 દિવસ થયા એટલે હવે પછી અમે લગ્નના આયોજનમાં પડ્યા હતા. પણ એમાં બરાબર કુંડીએ બેઠા બેઠા ચમન મારી પાસે આવ્યો. મને કે સાંઈરામ, મને એક સવાલ થાય છે. શું? મને કે આ ગોપીચંદ અને ભરતરી પોતાનો વૈભવ છોડી અને વૈરાગ લઈ લીધો. મને કે અને આપણે છીએ વ્યાજના હપ્તા કરી કરીને વરઘોડા કાઢી. રાહત કામ કરીને માણસ લગ્ન કરે છે. ગોપીચંદ અને ભરતરી આખા વૈભવ વિલાસ છોડી, રજવાડા છોડી અને સાધુ થઈ ગયા. મને કે અને આપણે વ્યાજના હપ્તા ભરીને ભલામણા લગ્ન કરીએ છીએ. ત્યાં લગ્ન એટલે શું? તમે સાહિત્યકાર છો, મને સમજાવો લ્યો. મેં કીધું દોસ્ત, લગ્નની વ્યાખ્યા આપવા બેહું તો આખી એક 100 પેજની નોટ ભરાય. 100 પેજની નોટ ભરાય તોય બાકી રહીએ. પણ એક વસ્તુ યાદ રાખજે કે લેલા મજનૂની અને રોમિયો જુલિયટની લવ સ્ટોરી સફળ થઈ, અમર થઈ ગઈ. સિની ફરહાદ, રેલા મજનુ, રોમિયો જુલિયટ, આ બધાની લવ સ્ટોરી શું કામ અમર થઈ ગઈ ખબર છે? એને લગ્ન નહોતા કર્યા. જો એને લગ્ન કર્યા હોત ને તો આ કઈ જય શ્રી કૃષ્ણ અમર થાત નહીં. મને કે એમ નહીં સાંઈરામ, મને મારી રીતે સમજાવો. એટલે મેં એને 6 વ્યાખ્યા આપી. પહેલી વ્યાખ્યા મેં કીધું, મેં જો દોસ્ત, લગ્ન છે ને એ એક ષડયંત્ર છે. કે કા શબ્દ પકડજો, અડધું કહીશ અડધું તમારી મત છોડી દઈશ. સમજાય તો તમારા ભાઈ, ન સમજાય તો મારા ભાઈ. મેં કીધું લગ્ન એક એવું ષડયંત્ર છે જેમાં પોતાના બાપ વડે ફસાયેલો દીકરો પોતાના દીકરાને ફસાવીને વેરની વસૂલાત કરે છે. ઉપડી જાય છે ચોક તમારા, એટલે વાંધો નહીં. લગ્ન એક એવું ષડયંત્ર જેમાં પોતાના બાપ વડે ફસાયેલો દીકરો પોતાના દીકરાને ફસાવીને વેરની વસૂલાત કરે. મારી આમ બાઘાન જેમ જોતો રહ્યો. મને કે આવું અઘરું બોલો થોડું સમજાય. મને કે મારી ભાષામાં સમજાવો. મેં કીધું લગ્ન એ એક એવી જેલ છે. લગ્ન એ એક એવી જેલ છે જેમાં અંદરના કેદીઓ બહાર નીકળવા માટે તડપી રહ્યા છે અને બહારના કેદીઓ અંદર આવવા માટે તડફડી રહ્યા છે. અંદરના બહાર આવવા માટે ધૂંબા મારે છે, બહારના અંદર આવવા માટે ધૂંબા મારે. તોય સમજાણું નહીં. તમને સમજી ગયા પણ એને ન સમજાણું. ત્રીજી વ્યાખ્યા આપી. મેં કીધું દોસ્ત, લગ્ન છે ને એ ચિંગમ જેવા છે. ચિંગમ તો આપણે બધા ખાધી જ હોય. લગ્ન ચિંગમ જેવા છે. પેલા ખાવ ને એટલે મીઠા લાગે. વાહ, શું તમારી સમજદારી. પછી જરીક તીખા લાગે, પછી તુરા લાગે, પછી સ્વાદ વિયો જાય. નો ગળી હકાય, નો થૂકી હકાય. એ ચાયવા કરો, તાળવે ચોટી જાય, ધંધોય લગાડી દો. તમને સમજાઈ ગયું તોય ઓલા કોડા નહોતું સમજાણું. એટલે પછી મેં એને બહુ ઇન્ટેલિજન્ટ વ્યાખ્યા આપી. મેં કીધું દોસ્ત, લગ્ન છે ને એ ગંજી પત્તા જેવા છે. લગ્ન ગંજી પત્તા જેવા છે જેમાં એક રાજા, એક રાણી અને 2 ગુલામ રહે છે. શબ્દ પકડજો. લગ્ન એ ગંજી પત્તા જેવા છે જેમાં એક રાજા, એક રાણી અને 2 ગુલામ રહે છે, જેની કુલ સંખ્યા 2 થાય છે. ટોટલ થઈને 4 હોય ટૂંકમાં. તોય તમે ગુલામે ઈ ને રાજા ઈ, તોય મને કે સાંઈરામ હજી કંઈક મારા લેવલમાં સમજાવો. એટલે મેં કીધું દોસ્ત, તમે ક્યાંય હોટલમાં જમવા જાઓ. સરસ મજાની વ્યાખ્યા આપી. હોટલમાં ક્યાંય મેં કીધું તું જમવા જા, તારી ઈચ્છા મુજબની તારી પસંદગીની વાનગીનો તો ઓર્ડર દે. કે પાઉંભાજી ખાવી છે, રગડો પેટીસ ખાવા છે, કે પંજાબી, કે જે કાંઈ તમારી ઈચ્છા મુજબની વાનગીનો તમે ઓર્ડર આપો, એ વાનગી તમારા ટેબલ ઉપર મુકાઈ જાય. જોજો લગ્ન શું છે એ સમજાવતો હતો. એ વાનગી તમારા ટેબલ ઉપર મુકાઈ જાય. તમે તમારી પસંદ કરેલી વાનગીનો એક બટકું ભરો, એક કોળિયો ખાઓ ને બીજાના ટેબલમાંથી નજર જાય કે આના કરતા ઓલું મગાવ્યું હોત તો સારું હતું. આ લગ્ન 110% બધા પુરુષોને, એક આ જગતના તમામ પુરુષોને એવો વસો છે કે આપણને આપણી લાયકાત કરતા નબળું પાત્ર મળ્યું. આ બહુ સમજદાર વર્ગને કહું છું કે 110 મારાથી માંડીને બધા આવી ગયા. દરેક પુરુષને એવો વહેમ છે કે મને મારી લાયકાત કરતા નબળું પાત્ર મળ્યું. અને દરેક સ્ત્રી છે ને, વચ્ચે વાત કરી દઉં, દરેક સ્ત્રી સંપૂર્ણ પુરુષની તલાશમાં છે. દરેક સ્ત્રી સંપૂર્ણ પુરુષની તલાશમાં છે અને એને સંપૂર્ણ પુરુષ મળે છે. યાદ રાખજો, દરેક સ્ત્રીને એના જીવનમાં સંપૂર્ણ પુરુષ મળે છે, પણ એ પેલા એ પૈણી ગઈ હોય. તો એ સમજો નહીં. મને કે સાંઈરામ, હવે મને છેલ્લી વાતે સમજાય એટલે બહુ સરસ એક દાખલો આપ્યો જૂનો. મેં કીધું 4 ચોર ચોરી કરવા ગયા. 4 ચોર ચોરી કરવા જાય ને બરાબર માલ મિલકતનો ભાગ પાડવા માટે એક જૂની ગુફામાં બેઠા. હવે ગણપતિની જૂની કોઈક મૂર્તિ પડી છે અને એમાં કોઈ ગણપતિના કાન ચડાવ્યા છે. કાન ચડાવ્યા છે એટલે બરાબર એક ચોરને એમ થયું કે ચાંદીનો કાન ઉતારી લઉં તો કામ થઈ જાય. એક ચોરે કાનમાં હાથ નાખ્યો.
તો અંદર ઠાકરીઓ વીસી બેઠો હતો, જોરથી ટચકાયો આને બહાર કાઢી લીધો. પણ કે હવે હું હા પાડી દઉં એટલે એને બાર હાથ કાઢીને કે આ હા ગણપતિ બાપાના કાન કોઈ ઠંડા. જોજો લગ્ન એટલે હું સમજાવું છું. બીજાએ હાથ નાખ્યો, એને ડંખ માર્યો. ઓલો કે ઓલો નથી બોલ્યો, હું મારે શું કામ બોલવું જોઈએ? એ કે હા ડીપ ફ્રીજ જેવા ટાટા. ત્રીજાએ હાથ નાખ્યો, એને ડંખ માર્યો. એ કે માટલાની ગુલ્ફી જેવા ટાટા. ચોથાએ હાથ નાખ્યો, એને ડંખ માર્યો. એ કે આ ત્રણમાંથી એકય નથી બોલ્યા ને મારે શું કામ બોલવું જોઈએ? કે હિમાલય જેવા ટાટા. ટૂંકામાં વાત કરું, ચારે ચાર ને વીછીનું ઝેર લાગ્યું, ચારે ચાર પતી ગયા. પેલા એ બીજાને ન કીધું, બીજાએ ત્રીજાને ન કીધું, ત્રીજાએ ચોથાને ન કીધું. લગ્નનું આવું છે. આપણા દાદાએ આપણા બાપુજીને ન કીધું, આપણા બાપાએ આપણને ન કીધું, ને આપણે આપણા છોકરાઓને નથી કહેવાના કે દીકરા ભીખ માગજે, સર્કસનો રિંગ માસ્ટર થઈ જાજે, મદારી થાજે, પણ લગ્ન ન કરતા. એટલે મિત્રો, મારી 4 લીટીમાં હું કહેવા માંગુ છું કે દાંપત્ય જીવનની એક મજા હોય છે. દાંપત્ય જીવનની એક મજા હોય છે, પણ જો ભાઠું ભટકાઈ જાય તો સજા હોય છે. દાંપત્ય જીવનની એક મજા હોય છે, પણ જો ભાઠું ભટકાઈ જાય તો સજા હોય છે. અને પતિ થયા એટલે બસ પતી ગયા સમજો. પતિ થયા એટલે બસ પતી ગયા સમજો. મફત નોકરી અને ન રજા હોય છે. કૂતરો કોશ ગળી ગયો હોય ને એવું મોટું કરીને ચમન મારી સામે જોતો રહ્યો. મને કે હવે મારે શું કરવું? તારે તો લગ્ન કરવાના છે મિત્ર. પછી મેં એને કીધું, મેં દોસ્ત આ તો બધી મનોરંજનની વાતું છે, પણ નાનકડો એવો લોક સાહિત્યકાર છું એટલે એક વાત કેવી મને ગમશે મિત્રો, કે લગ્નનો સંસ્કાર તો ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ છે. ભલા માણસ, યુરોપ કલ્ચરમાં લગ્ન ક્યાંય થતા નથી, પતિ પત્ની ઈચ્છા મુજબ રીએ છે, જીવે છે, પણ ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સંસ્કાર ગણવામાં આવે છે. યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ છે. વસુધૈવ કુટુંબકમની ભાવનામાંથી આખો દેશ ઉભો છે. ત્યારે મિત્રો કેવું પડે કે આ દેશની અર્ધાંગનાઓ, આ દેશની અર્ધાંગનાઓએ, આ દેશની ધર્મપત્નીઓએ, આ દેશની આર્ય રમણીઓએ પોતાના ધણીના વચન માટે આ જગતના ચોકની માલિકો વેચાઈ ગયાના દાખલા છે. આ દેશની પત્નીઓ જગતના ચોકની માલિકો પોતાના પતિ માટે વેચાઈ ગઈ છે, કપાઈ ગઈ છે, ફળગીને મરી ગઈ છે. અરે પોતાના ધણીના ટેક માટે આ દેશની દીકરીઓએ, આ દેશની પત્નીઓએ દીકરા ખાંડીને ખવડાવી દીધાના દાખલા. પણ સોક્રેટીસે એક સરસ મજાની વાત કરી છે. સોક્રેટીસે બહુ સરસ મજાની વાત કરી છે કે દાંપત્ય જીવનને સુખી કરવા માટે પતિ પત્ની બેયના પ્રયત્નોની જરૂર છે. દાંપત્ય જીવનને સુખી કરવું હોય તો પતિ પત્ની બેયના પ્રયત્નોની જરૂર છે, પણ એને દુખી કરવા માટે ગમે એકનો પ્રયત્ન કાફી છે. દુખી કરવો હોય તો ગમે એકનો પ્રયત્ન કાફી છે. પણ બહુ મજાની વાત કરી દઉં, દરેક પુરુષને સીતાની અપેક્ષા છે. રામ કોઈને થવું નથી. દરેક પુરુષને સીતાની અપેક્ષા છે, પણ રામ કોઈને થવું નથી. આ ઘણા કહેતો હોય ઘરમાં રામ જેવો હોય, બહાર નીકળે એટલે શ્યામ જેવા થઈ જાય. એટલે બેન કેમ દેખાતા નથી? હવે તમને ક્યાંક જોયા એવું લાગે છે. ઓલી બેને એમ કે તું જ જોયા હોય એવું લાગે જ ને, તું જ મને સૌથી પહેલા જોવા આવ્યો હતો. પણ મારે વાત એ કરવી છે કે નારી તું નારાયણી ભૂનોય તું પર ભાર, સર્જી ન હોત સાંભળે તો કી ચાલત સંસાર. હે નારી તું નારાયણી અને ભૂનોય તું પર ભાર, સર્જી ન હોત સાંભળે તો પછી કી ચાલત સંસાર. કારણ કે કુવાનું ઢાંકણ પાવડો અને જગનું ઢાંકણ જાર. કુવાનું ઢાંકણ પાવડો અને જગનું ઢાંકણ જાર, અને બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. ભલા એટલે કહું છું કે લગ્ન છે ને એમાં પતિ છે, યાદ રાખજો. સોલંકીની દીકરી રાઠોડમાં પરણે એટલે એ રાઠોડ થઈ જાય. ત્રિવેદીની દીકરી દવેમાં પરણે એટલે ત્રિવેદી થઈ જાય. કહેવાનો અર્થ કે દીકરી છે એ પોતાને લગ્ન કરીને જાત બદલાવી નાખે છે, અને પુરુષો એનો સ્વભાવ બદલાવી નથી શકતા. હકીકત છે. પણ આ બધી વ્યાખ્યાઓને પડતે મેલી અને ચમનકી નહીં, આપણે તો લગ્ન કરવા છે. અમે બધા, હું, બાબાલાલ, અતુલ, જયમીન, અમે બધા લગ્નના આયોજનમાં પડી ગયા. પેલું આયોજન આવ્યું કંકોત્રી. બાબાલાલ કે કંકોત્રીયામાં કરવા જાશો ને તો લગ્નમાં જમણવારમાં તૂટશે. કારણ કે ટોટલ રૂપિયા જ અમારી પાસે દો, પણ એ ચમનને તો કાંઈ હતા નહીં, 3000 રૂપિયા ટોટલ, લગ્ન કરવા નીકળ્યો. હવે કંકોત્રીનું કરવું શું? બાબાલાલ કે જો તમે કંકોત્રીનો ખર્ચો કરશો, કંકોત્રી ન કરો ને મને કે તો એકાદ ખોટા ઘીની મીઠાઈ આપણે દઈ શકીએ. હા લે આવ્યું છે વાજતે ગાજતે મારી માથે. મને કે તમે તમારી સ્કૂલના છોકરાઓ પાસે પોસ્ટકાર્ડમાં કંકોત્રી લખાવી નાખો. તે 1 મહિના પહેલા અમે કંકોત્રી પોસ્ટકાર્ડમાં છોકરાઓ પાસે લખાવી નાખી. ત્યાંથી વાત આવી આગળ વધી. પછી આવ્યું કે હવે જમણવારનું શું કરવું?
એટલે જમણવારમાં બન્યું એવું કે અમે કીધું જમણવારમાં મેં કીધું એક કામ કરો, નવરત્ન કઢી અને મગ ચોખાનો શીરો રાખો. જમણ મને કે આ મગ ચોખાનો શીરો એટલે શું સાંયરા? મેં કીધું ખીચડી. કોડા અરે મને કે યાર ખીચડી ને કઢી ખવડાવતી છે. મેં કીધું મેં અહીંયા આવ્યું પૈસા છે તારી પાસે? મને કે ના પૈસા તો નથી. મેં કીધું તો ભલામણા તને શું ભાવે સૌથી વધારે? મને કે મને તો ખીચડી ને કઢી જ ભાવ્યો. મેં કીધું તો તને જે વરરાજાને ભાવતું હોય ને એ જ જાનને ખવડાવાય. દોઢો થામા. મેં કીધું મને કે નહીં પણ કાંઈક તો વધારો, હાલો તો ભેગા મૂળા ને ખારિયા કરી નાખજો હાલો. આ ત્રણ જમણવારનું પાકું થયું, નક્કી કર્યું કે હાલો જમણવારમાં 3 આઈટમ કરશું. પણ પછી ડખો થયો, પૈસા ઉઘરાણી કરવા અમે ગામમાં ગયા. કરિયાણાવાળાને કીધું કે ચમનના લગ્ન છે, થોડુંક ઉધાર આપો. કરિયાણાવાળાએ જે અમને જવાબ આપ્યો છે અમને ધ્રુજારી ઉપડી ગઈ. મને કે ચમનના બાપાના લગ્નનું બિલ હજી બાકી છે. મને કે આવતા જ નહીં હો ને લત ભેગા પાડી દેશું. અરે યાર મેં હવે અમે એના મિત્રો છીએ, અમે ગેરંટી. અરે મને કે ગમે એમ કરો, તમે કદાચ મકાનનો દસ્તાવેજ મૂકી જાવ તો ચમનના ખાનદાનને હું ઉધાર નહીં આપું. અમે પછી ઓલી જેમ ગોળમેજી પરિષદ ભરાઈને એમ બેન્ડવાજા વાળાને, માંડવા વાળાને, કરિયાણા વાળાને બધાને બોલાવ્યા, સમજાવ્યું ભાઈ અમારે ગમે એમ કરીને આના લગ્ન પૂરા કરવાના છે, એક કામ આપણે શરત કરીએ, વચલો રસ્તો કાઢીએ, તમારે ઉધારે ન દેવો પડે, લગ્ન થાય ને તે દિવસે તમારે વધાવાના ટેબલ નાખી દેવાના. જય શ્રી કૃષ્ણ. તમારે વધાવો તમારે તો લઈ લેવાનો, પૈસા વાળી લેવાના. એટલે કે ઈ થાય લ્યો એમ કાંઈક અમને સ્વતંત્રતા આપો તો મેળ પડે. એટલે વધાવના ટેબલ જોજો ડખો થયો. લગ્નને દિવસે વધાવાના ટેબલ નાખ્યા. પેલા વાત કરી દઉં, જમણવાર પૂરો થયો, કાળી 14 દિવસે જમણવાર હતો. જમણવાર પૂરો થયો, એ ભેગા ઓલા બધા કરિયાણા વાળા ને મંડપ વાળા ને માઇક વાળા ને બેન્ડ વાળા, એ ભાઈ અહીંયા અહીં લખાવો, અહીં લખાવો. કાળા બજારમાં ન બોલાવતા હોય. 51 રૂપિયા લખાવો, 51 લખાવો. કોક અમુક તો 51 લખાવીને આમાં ઉધાર રોકડા માંગી લાવો, ઓલા બાકી છે આગલા. એવા ગોટે જડી ગયા. હા એવા ગોટે ચડ્યા. અડધા તો જયમાં વગરના રહ્યા. જયમાં વગરના રહ્યા એને અનક્ષેત્રમાં જમાડી આવ્યા. અમે એમ કીધું હવે આ પૂરું કરો. પછી વાત આવી વરઘોડાની. એટલે વરઘોડો કેમાં કાઢશું? તો ચમન વળી દોઢો થયો. હું જમીન અમે વિચાર કરતા ત્યાં ચમન કે હાંઠિયા ઉપર કાઢ્યો હોય તો એક ધુંબો માર્યો જેમીને. તું છાના મોને બેઠો ને, 2 હાંઠિયા ભૂંડા નો લાગો હોય કે તમે? અમુક ઉપડે તો મજા આવો. એ કે 2 હાંઠિયા ભૂંડા નો લાગો, હાંઠિયામાં હાંઠિયાને બેહાડાય. મને કે છાનો મોનો રહી, હાંઠિયામાંથી વરઘોડો કાઢો તારો બાપ. આ મોટી બજાર નાની બજાર મોટી કરાવવી પડે. મને કે મારે ઠીક હાલો કે તું વચ્ચે બોલમાં અમને આયોજન કરવા દે. હવે કારણ કે વાહનનો તો લોચો હતો, અમારા ગ્રુપમાં કોઈની પાસે ગાડી નહીં. કોણ ગાડી આપે અમારા? અને વાત જવા દઉં તો હું મારા પરમ મિત્ર છે અરવિંદ ભાલાળા, એની પાસે ગયો. મુક્તેશ્વર ટ્રસ્ટની બહુ સારી પ્રવૃત્તિ ચાલે. મેં કીધું સાહેબ હવે એક ગમે એમ કરો, ગાડી ગમે એ આપો. મને કે સાંઈરામ ગાડી તારે જોતી હોય તો એક પડી છે, શાંતિ રથ પડ્યો હતો. મને કે શાંતિ રથ પડ્યો જોતો હોય તો ઈ લઈ જા. મેં કીધું દાનમાં દીધેલી ગાયના દાંત ન જોવાના હોય, લાગે. શાંતિ રથ લઈ આવ્યો. જમીનને ગાડી હલાવતા આવડે. અમે 2 ગાડી લઈને આવ્યા. પછી અમે એટલી બધી નાડા છેડી આજુબાજુ મારી દીધી ને કે કોઈને ખબર ન પડી જાય, કલર ન વર્તી જાય કોઈ શાંતિ રથનો. અને આજુબાજુ ગુલાબ ચોટાડ્યા, 4 બાજુ ગુલાબ ચોટાડી. અને અમે મિત્રો બધા હજી વરઘોડાના દિવસે, માંડવાના દિવસે જરાક કપડાં ચેન્જ કરવા ગયા. પણ આ ચમનના ભાઈ ગજ ભમરાળા, તે શેરીની ભૂખી ગાયું બધી ગુલાબ ખાઈ ગઈ. ગુલાબ ખાઈ ગઈ. હતો એવો ને એવો શાંતિ રથ થયો. અને ચમન બડો લઈને ગાયુની વાહે પડ્યો. વરરાજો થઈ, ઓય આજ તો શાંતિ રાખ. મેં કીધું કોડા માંડ એને શાંત પાડ્યો. અને પાછો શણગાર શરૂ કર્યો. અને ત્યાં શરૂઆત કરી. અને પછી શાંતિ રથ ગોઠવીને તૈયાર કરી નાખ્યો. ત્યાં વળી સાસરીયાથી કેણ આવ્યું, કારણ કે મફતિયા પરા તમારે બાજુમાં જ હતું. ત્યાંથી કેણ આવ્યું કે વરરાજાને અને એના મિત્રોને રાત્રે દાંડિયા રાસ રમવા મોકલજો. હવે મેં કીધું અમને હાશકારો થવા દે, અમારે રાસ નથી રમવા. અમને એકેય વાતનો સ્વાદ જ નહોતો. અમે તોય ગયા. કીધું હવે વરરાજાને વેવાઈને ખોટું ન લાગે. હું, ચમન ને જેમીન ને બાબાલાલ, અતુલ બધા ગયા 5 મિત્રો. એમાં જેમીન કે આપણે ભાભીને જરીક જોતા તો આવી, ભાભીને કેમ છે? મેં કીધું નથી જોવા જેવા. જેમીને જોયેલા નહીં મૂળ ભાભી. મને કે જરાક કેવા છે જોવા તો દે. તું નહીં સહન કરી એક. અમે ઉપર ગયા તો 2-3 બેનપણીઓ ભાભીને પીઠી ચોળતી હતી. અને જે ભયંકર દ્રશ્ય અમે જોયું છે, 2-3 બેનપણીઓને પીઠી ચોળતી હતી. અને જે પીઠી પડતી હતી ને પણ કાળા વણેલા ગાંઠિયાનો વરસાદ થતો હોય ને, એમ હો એવા ગાંઠિયા પીડ્યા હતા કાળા. એટલે એટલો તો મેલ ઉખડતો હતો. બોલો લ્યો. તો જેમીન મને કે મને હવે નીંદર નહીં આવે રાતે. એટલે તને કહેતો હતો સાના મુના આ જોવા નથી જવા ભાભીને, સવારે જોઈ લેજો. પણ જોરદાર દાખલો. અમે કીધું આને નવરાવી. નિરમા પાવડરમાં બોલ્યો. ચમનને બોલ્યો, કીધું આ થોડોક ઉખડે હતો. પણ અમારી આશા ન ફેળ્યો. કલર જાય તો પૈસા પાછા. હો હા બરાબર. સવારના પોરમાં
બરાબર અમે શરૂ કર્યો, બધે જાનડીઓને તૈયાર કરાવી, ગામડેથી બધા મહેમાનો એને આવેલા, બધા એને દેકારા કરીને બોલાયા, બેહાડ્યા ગાડીમાં. શાંતિરથ કોઈને કીધું નહીં કે શાંતિરથ છે, અમને ચારને જ ખબર કઈ ગાડી છે. જાનડીઓને તૈયાર કરીને અંદર નાખ્યા, વરઘોડા ચમનને બેહાડ્યો, જેમીનને ગાડી આવડતી હતી, જેમીને હલાવીને બારો નીકળ્યો. હવે જરાક ધીમે 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 શાંતિરથ આગળ, શાંતિરથ નથી કહેતો, વરઘોડો આગળ નીકળ્યો. નાની બજાર આવી. નાની બજાર આવીને તો ચમન કે યાર આપણા લગ્ન છે, કાંઈક ગામને ખબર તો પડવી જોઈએ ને, એ કેસેટો બેસટું તો વગાડો. મેં કીધું કઠણાઈ. હા, એટલે જેમીન પાસે એક ટેપ પાસે કેસેટ પડી હતી, જેમીને કેસેટ ઉપાડી અને ટેપમાં ભરાવી. કેસેટ શરૂ થઈ. તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું મેરા દાતા વિશ્વ વિધાતા, તું ही सुबह तू ही शाम, हे राम हे राम. બંધ કર કીધું. આ કેસેટ ક્યાં? જીમીન કે પણ આમાં તો આજ કેસેટ હોય ને. આ તો શાંતિ તો થતો હાલે લે. અને પાછા ધીમે ધીમે ગામમાંથી હાલ્યું આ વરઘોડો હતા. ચમન કે વાહ કેસેટ બહુ સારી છે. મેં કહ્યું હારી બોલમાં કોડા. અને ગામમાંથી નાની, હવે અમારે સિસ્ટમ કોઈ પણ આપ જાણો છો, શાંતિરથ નીકળે ને આ કેસેટ વાગે એટલે નાની બજારના બધા વેપારીઓ થોડામાંથી ઊભા થઈ ગયા, કારણ કેસેટ હાલતી હતી. નાની બજારના વેપારીઓ થોડામાંથી બધા ઊભા થઈ ગયા. પણ વેપારી વિચારે કે મારા બેટા બહારથી હેરામનું ગીત હાલે છે, અંદર લગ્ન ગીત હાલતા હતા કે એવા 7 વાગે એરોપ્લેન પડ્યા, એવા 7 વાગે એરોપ્લેન પડ્યા, હાડા હાથે હાડા હાથે ગોંડલ પૂગી જાય રે ચમન ભાઈ વીરા, મોટર કરતા એરોપ્લેન તેજ છે, મોટર કરતા એરોપ્લેન તેજ છે. હે રામ હે રામ. સાયકલની સીટી વાગી વરરાજા, સાયકલની સીટી વાગી રેલો, સાયકલની સીટી વાગી વરરાજા, સાયકલની સીટી વાગી રેલો. તમે ધીમી ધીમી મોટર હાકો જેમીન ભાઈ, સાયકલની સીટ. હે રામ. નાની બજાર માળા બધા ઊભા થઈ ગયા, વેપારી કડે ચડી ગયા. બધાય શાંતિરથ ગામમાંથી સ્મશાન તરફ જતા હોય. આ સ્મશાનમાંથી ગામમાં કોનો રથ હાલ્યો આવે? અને મારા મિત્ર છે મહેન્દ્રભાઈ સોની. મહેન્દ્રભાઈ સોનીએ તો અવાજ કરીને પૂછ્યું મને કે સાંઈરામ કોણ ગયું? મારો મગજ ગયો. મેં કીધું ગયું નથી, જવાનો થયો. હા, અને એમાં આપ જાણો છો શાંતિરથ નીકળે એટલે કુતરા વાહે પડી જાય. તો કુતરા 2-4 દોડતા આવ્યા. કુતરા દોડતા જતા હતા. અતુલ ને વળી હું કમત હુજી મામઠની કોઠીમાંથી 2-4 લાડવા કાઢીને કુતરાને નાખ્યા. બારા નીકળ્યા. મેં બધાને ઉતાર્યા. મેં હેઠા ઉતરો, આપણે આમાં નથી વરઘોડો લઈ જાવ, નકર કોક આમાં ફાળિયા લઈને આવશે. તે હેઠે ઉતાર્યા. એ ભેગી ગામડાથી બેનો આવેલા. હા, એમાં એક બેન કે હું નીચે ન ઉતરું, નાનો બાબુ રોવે. નાનો રોવે ક્યાં, મોટો મરી જાય આમના. એનો કઈક વિચાર કરો. હા, ત્યાંથી બરાબર આવ્યા. 2-3 બાજુ આગળ ગામડાથી સાસુ ને વહુ આવેલા. એમાં બરાબર માંડવી ચોકમાં આવ્યા. 2 પોદરા પડેલા. હવે આપ જાણો છો ગામડામાં છાણામાંથી જ રહોડા થતા હોય. હાહુ ને હવે લગ્ન ગીતમાં વાત કરી લીધી. એમાં એક સાસુ ને વહુ એક શું કીધું, સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો, સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો, કેમ કરી લેવો રે આ તગારા જેવડો પોદરો. ગામડામાં જે મિત્રો બહેનો રહેતા હોય ને ખબર હોય, ગામડામાં પોદરામાંથી હાંઠીકડું મૂકીને કુંડાળું કરી દો એટલે પોદરાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું. સાસુની વહુએ હામો જવાબ આપ્યો, વહુ બેટા હાંઠીકડા એ મૂકીને કુંડાળું કરો રે, વર તારે લેશું આ પોદરો. અટાણે આપણે જાનમાં કહેવાય, આપણાથી નો લેવાય આવડો મોટો પોદરો. પણ આવા ઠેબા ખાતા ખાતી જાન આગળ આવે. સામૈયાનું ટાણું આવે, ઢોલ વાગે. જેવા તો અમે હજી શેરીમાં આવ્યા ને ઢોલ વગાડતો તો શરણાઈ વાગતી ત્યાં 2-3 કુતરા રોવા માંડ્યા. કુતરા રોતા હતા ને એમાં ચમનનો મગજ ગયો કે કુતરા શું કામ રોવે? હાથમાં ગડગડિયું નાળિયેર હતું, ઉલાળી નાખ્યું કૂતરા. ફેરવીને કૂતરા અને અમે ધંધે લાગી. આ નાળિયેરનો ઘા ન કરાય, કોડા કીધું.
અને કૂતરું પાછો ઓલો જોન્ટી રૂટ્સ જેમ કેચ કરીને ભાગે ને એમ હાલતું થઈ ગયું. જેમીન કે જલ્દી કૂતરાને પકડો, નકર કૂતરો ક્યાંક ફેરા ફરી લે ને તો બધી મહેનત માથે પડશે. હા, પણ સરવાળે છેલ્લે આવ્યા બરાબર. ભાભી જેને કહેવાય ધીમે 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 હાલીને ઉભા રહ્યા, હિડંબા સ્વરૂપ આવીને. ભાભી હજી તો હાર પહેરાવા જાય ત્યાં વળી અમને હું કમત હુજી. ચમને ભાભીને જોયા, ચંપાને જોયા, એ ભેગી ખંભે તલવાર નાખી દીધી ને સાફો બરાબર કર્યો, લેવા દેવા વગરનો ટેન્શનમાં આવી ગયો. તો અમને કમત હુજી, તો અમે હાર પહેરાવા ગયા, એ ભેગો ઊંચો કર્યો, ચમનને ઊંચો કર્યો, એ ભેગી તલવાર અડી ગઈ સિરીજમાં. સિરીજના છેડા ખુલ્લા હતા, જેવી તલવાર અડી એ ભેગો ધડી મોર પડ્યો હેઠો. અને એક પાટું માર્યું ભાભીને, એ ભેગા ભાભી ગયા બાજુમાં ખાડામાં. અમારે ઘરે ઘીરે નળના ખાડા છે, તો એ 200 ડોલનો ખાડો હતો, 1 ડોલ પાણી ભર્યું હતું, પણ ભાભી પડ્યા, એ ભેગો આખે આખો ખાડો છલકાઈ ગયો. તે અતુલ કે હવે કામ કરો, કાંઈક માથા નીચે લાગ ભરાવીને કાઢો. આવડા મોટાને કાઢવું કેમ? આ 15-20 જણા મૂંઝાણા હો. ત્યાં તો જેમીન કે કામ કરો, આપણે કોઈ ગાયું પાડતા હોય ને એને બોલાયા હોય કે ખાડામાંથી ગાયું કાઢતા હોય ને એ લોકો કાઢી શકશે. છેલ્લે નક્કી એમ થયું, રાંઢવા પકડીને ભાભીને પાછા બાંધીને ઊભા કર્યા. ઊભા લઈને અંદર આવ્યા. ત્યાં ક્યાંય ચોરી બોરી તો હતી નહીં. હા, તો ચમન કે ચોરી ક્યાંય નથી, કામ કરો હું મંડપમાં લેતો આવું. મેં તું તો બેઠો રે છાનો મુનો, તારે ન લેવા જતો. ઊભો થઈને હટકીને ચોરી લઈને આવ્યો. 2 ચોરી લઈ આટા મારીને 3 ચોરીએ લગ્ન શરૂ કર્યા. અહીંયા માણેક થંભ તો ક્યાંય પડ્યો નતો, માણેકચંદ 2-3 પડી હતી, ઉપાડીને માણેકચંદ ખાઈ લીધી આને. અરે મેં કીધું પોડા, માણેક થંભનો વેત કરાવ્યો અને વેવાઈને કીધું કે અમે ચોરી જોઈ, ચોરી લઈ આવ્યા, માણેકચંદ લઈ આવ્યા. અને છેલ્લે આપ જાણો છો, એક પછી એક પ્રસંગ નીકળતો જાય. કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો, બધાય રોતા હતા. કન્યા રોવે, એની બા રોવે, અને બાપુજી રોવે, બધાય રોતા હતા. ચમને ઢીલો પડી ગયો. મેં ઠોહો માર્યો. મેં કીધું એલા શું કામ, તું શું કામ ઢીલો પડસ? મને કે દુઃખ તો થાય ને. મેં કીધું વરરાજા તને શું દુઃખ થાય? મેં કીધું તું છેલ્લી વાર દાંત કાઢ લે. હું સમજાય તો મજા આવો. મેં કીધું તું છેલ્લી વાર દાંત કાઢ લે, પછી બટકી જ ગયો છો. તેલ નથી, ખાંડ નથી, આ બધી લાઈનો બોલશે ને મગજમાં તો ધંધે લાગી જશે. એમાં ચમનના સાસુએ ચમનની બાજુમાં આવ્યા, અને અમે બધા મિત્રો કરિયાવરનો સામાન પેક કરવા માટે ગયા. જોજો વાંઢાના વરઘોડાની આ અંતિમ ઘટના. અમે બધા સામાન પેક કરવા ગયા. એમાં ચમનના જીવનની ઐતિહાસિક દુર્ઘટના બની ગઈ. ચમનના સાસુએ એટલું કીધું કે ચમનેશ કુમાર કેમ દાંત કાઢ્યો હતો? એને તો કુમાર જ હોય ને, આપણે ગળદિયા જેવો હતો. એનો તો જમાઈ ગુડાણો હતો. અને જમાઈના સાસુના સંબંધો બહુ જોરદાર છે. જમાઈને સાસુએ કીધેલું, જમાઈ રાજ તમે અમારી લાખ રૂપિયાની દીકરીની હાવ કેવી દશા કરી નાખી. તો જમાઈ કે 50,000 માં પાછી જોતી છે, ડિસ્કાઉન્ટમાં દેવા તૈયાર થાય હો ભલા માણસો. હા, એટલે મજાની વાત. ચમને અને બહુ આપણે કહું છે ને કાઠિયાવાડમાં, એટલે કોઈ જમાઈને ભાઈ નથી કહેવાતા. કોણ જાણે ક્યાં દેવની આડી હોય એ મને, પણ પટેલ શબ્દ તો દરેક નાતમાં વપરાય છે. બાકી તો કુમાર કીએ, કાં તો રાય કીએ. અને ગામડામાં બહુ કોમેડી થાય. ના, હું કે ખબર કે અમારે ભૂરો આવ્યા છે, અમારે મનસુખ આવ્યા છે, હા હા, અમારે ગાંડો આવ્યા છે, અમારે હરદા આવ્યા છે. હરદાને કેવું પાન ફાવશે, લીમડાનું દે દાઈ બે જાય. હરદાય હોય પાછો ટીહ ટીહા હો, વાત જવા દો. પણ એટલે ચમનના સાસુ આવી અને એટલું કીધું કે ચમનેશ કુમાર તમે અમારી ફૂલ જેવી દીકરીને કાંઈ દખ ન દેતા. એટલું કીધું ત્યાં તો આને 3.5 કરોડ રૂવાડા ઠેડાઈને બેઠા થઈ ગયા. કારણ કે આખા દિવસમાં અમે એને કાંઈ બોલવા દીધેલો નહીં. એને માંડ અમે કોઈ નહોતા તેને બોલવાનો ટાઈમ મળ્યો. ભેટમાંથી તલવાર કાઢી ગાડા ઉપર ચડી અને ચમને રાડ પડી, સાસુજી તમારી દીકરીને દુઃખ દેવાની કોઈની દેન છે? જાઓ, તમારી દીકરી આજથી મારી બેન છે. અને પછી જે મેં શરૂઆતની ઘટના કીધી હતી ને, લીલા તોરણે જાહેરમાં બધાને કહીને આવ્યો કે આ મારી બેન છે. લીલા તોરણે પાછા આવ્યા, ચોરી ઉલાળી, એ ચોરીને પાટું માર્યું, 2 ખુરશીઓ ભાંગી નાખી અને બધું ઊંધે કાંત કરી. અને અમારો આ વાંઢો ચમન છેલ્લે સુધી વાંઢો રહ્યો, હજી એમને એમ રહ્યો. એટલે આ હતો અમારો વાંઢાનો વરઘોડો. આપે દિલથી સાંભળ્યો, માણ્યો, એ બદલ આપનો આભાર માનું છું. हंसना ही जिंदगी है तो हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो, और रोते रहे हो अब तक रोते रहोगे कब तक, सदियों पुरानी गलती अब तो सुधारो यारो. अंतમાં એટલું જ કહીશ કલાકાર માટે. મને એક વાક્ય બહુ ગમે છે કે આર્ટિસ્ટ લાઈફ ઇઝ અ બર્નિંગ કેન્ડલ. એટલે 1-2 જ લીટીના શેરમાં કહી દઉં કે બહોત રોના પડા આપકો હસાને કે વાસ્તે, બહોત रोना पड़ा आपको हंसाने के वास्ते, और हम खुद ही जल गए चिराग जलाने के वास्ते. हम खुद ही जल गए
ચિરાગ જલાને કે વાસ્તે. અને કાર્યક્રમના અંતમાં છેલ્લી મારી ગઝલનો શેર કરીને મારી વાતને વિરામ આપીશ કે કવિની કલમને કોઈ રોકી શકે ના. કલાકાર છું એટલે હમની અભિવ્યક્તિ નથી કરતો મિત્રો, પણ સરસ્વતીના ચરણોમાં તમે કદાચ 5 લાખ મૂકી અને મા સરસ્વતીને વંદન કરો કે મને મારા છોકરાને હાસ્ય કલાકાર બનાવી દો, મારા છોકરાને સાહિત્યકાર બનાવી દો, મારા છોકરાને સંગીતકાર બનાવી દો. ઇટ ઇઝ નોટ પોસિબલ મિત્રો. આ સરસ્વતીની ગોડ ગિફ્ટ છે. મા સરસ્વતીની કૃપા હોય તો સારું બોલતા આવડે, સારું ગાતા આવડે, સારું વગાડતા આવડે. એ મા સરસ્વતીની દયા હોય તો. એટલા માટે આ કવિતા કરી છે મેં કે કવિની કલમને કોઈ રોકી શકે ના, અમારી કલા કોઈ જોખી શકે ના. આ કાગઝ કલમ શૂર શબ્દો અમારા, કોઈ મારી મિલકતને ટોકી શકે ના. અળે સળગતો આ મીંઢોળ બાંધીને ફરીએ, કોઈ બાયલા અમને પોખી શકે ના. અમે બળતા બળતા બનાવ્યા છે સાईं, અમારા ગીતો કોઈ ગોખી શકે ના. આપ સૌએ દિલથી માણ્યો એ બદલ આભાર માની. સાંઈ રામના સીતારામ. ધન્યવાદ.